સુરત શહેરના આંજણા ફાર્મ ખાતે 2 દિવસ પહેલા એક યુટ્યુબરની હત્યા કરવામાં આવી હતી। આ મામલે પોલીસે 7 બાળ કિશોર અને 2 પુખ્ત વયના ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના આંજણા ફાર્મ ખાતે 2 દિવસ પહેલા એક યુવાનની હત્યા કરવામાં આવી હતી। આ મૃતક યુવાન યુટ્યુબ પર પોતાની ચેનલ ચલાવતો હતો, ત્યારે 2 દિવસ પહેલા તેને 34 જેટલા ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। આ બનાવમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 7 બાળ કિશોર છે અને 2 પુખ્ત વયના છે। તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા, જે મૃતકને પસંદ નહોતું અને આ અંગે અવારનવાર માથાકૂટ થતી હતી, જેની અદાવત રાખી આ તમામ આરોપીઓએ સાથે મળી ઝુબેર નામના ઈસમની હત્યા કરી હતી। 34થી વધારે ચપ્પુના ઘા ઝીકી યુવાનની હત્યા કરી છે, ત્યારે પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીઓને પકડ્યા છે, જેમાં 7 બાળ કિશોર છે અને 2 પુખ્ત વયના છે, જેમાં રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભુખા શેખ ફરીદ શેખ હમીદની ધરપકડ કરાઈ છે। આ સમગ્ર મામલે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું કે થોડા મહિના પહેલા આ તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા। મૃતકને આ વાત પસંદ નહોતી અને આ અંગે માથાકૂટ થઈ હતી। ત્યારબાદ પોલીસમાં અરજી પણ કરાઈ હતી, જે અંગેની અદાવત રાખી આજે આરોપીઓએ તેની હત્યા કરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 29/7/2024ના રોજ 1160/2024 થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, 61 અને જીપી એક્ટ 135 મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે। આ જે બનાવ છે આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, જે ઉંમર વર્ષ 18 અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભુખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે। આ 2 આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા 7 કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા। આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે, એના કારણે બનવા પામેલો છે અને હાલે જે 2 મુખ્ય આરોપી અને એની સાથે 7 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે 2 આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી। આરોપીઓને એટલું તો શું જરૂર નથી કે મન્નાર પર 34 ઘઉં મારી તેની હત્યા કરવામાં આવી? એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે 8 મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી, કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા। જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી, તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।